श्रीमद् भगवद गीता अध्याय 1 श्लोक 46। यदि माम प्रतिकारम शस्त्रं शस्त्रपाणय धार्तराष्ट्र रणे हन्युस्तन में क्षेमतरं भवेत। जो शस्त्र धारण करेला धृतराष्ट्રના પુત્રો ની શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે। જેમ કે પ્રાય થતું હોય છે, લોકો પોતાની ભૂલો જોવા અસમર્થ હોય છે અને તેના બદલે તેનું દોષારોપણ પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ પર કરે છે। એ જ રીતે અર્જુનને લાગે છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો લોભથી પ્રેરિત હતા, પરંતુ તે એ નથી જોઈ શકતો કે તેની કરુણાનો પ્રવાહ કોઈ ગુણાતીત સંવેદના નથી, પણ પોતાને શરીર માનવાના અજ્ઞાન પર આધારિત સાંસારિક વિમૂઢતા છે। અર્જુનના બધા જ તર્ક વિતર્કોની મુશ્કેલી એ છે કે તે પોતાની શારીરિક આસક્તિ, હૃદયની નિર્બળતા અને કર્તવ્ય પ્રત્યેની વિમુખતાના કારણે ઉત્પન્ન થયેલા મોહને ન્યાયોચિત ઠરાવવા તેનો ઉપયોગ કરી રહ્યો હતો। શ્રી કૃષ્ણ અર્જુન